ભાઈ સાંજે સૂઈ ગયો હતો અને ઉઠીને જ્યારે મેં નીચે રોનક જોઈ, અરે ભાઈ સાહેબ ગજબ. અહીંયા તો નાઇટની જમાવટ છે. હજી તો કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. અત્યારે જમાવટ થઈ ગઈ છે. પણ પહેલાં આપણે લઈ લેવાનું છે સિમ. હવે અહીંયા આવતાની સાથે જે આપણો ઇન્ટરનેશનલ સિમ હતો ને, જે આપણે ઓનલાઈન પરચેસ કર્યો હતો હોલા ફ્લાયનો, એ બંધ થઈ ગયો છે. વર્ક નથી કરતો કે કેમ કે હજુ તો 2 દિવસ બાકી હતા. પણ સામે જ છે, ત્યાં પૂછી લો કઈ રીતનું છે, નહીં તો પછી ફરી પાછો તો જ રિન્યૂ કરાવી લેશું. પહેલાં ઇન્ટરનેટ સર્વિસવાળા ભાઈ પાસે જાઉં, ત્યાં મળે છે તો સારું કહેવાય. પણ ભાઈ અહીંયાની નાઇટ લાઈફ આખી ભરચક છે. મને એમ કે બોરિંગ, મલેશિયાને મારી પહેલી ઇમ્પ્રેશન એવી બોરિંગ જેવી હશે કે ભાઈ એટલો હેપનિંગ લાઈફ નહીં હોય અહીંયા. નાઇટ લાઈફ ફરવાનું તો ઘણું બધું છે, નાઇટ લાઈફ નહીં હોય. પણ ભાઈ લાગે તો છે કે નાઇટ લાઈફ અહીંયા બી બહુ મસ્ત છે. જો ભાઈ અહીંયા આખી આવી રીતમાં શોપિંગ સ્ટ્રીટ છે, સામે સ્પાવાળા એ બધા કન્ટિન્યુ છે. જો અહીંયાની બાકી જે છે કે નાઇટ લાઈફની જે બિલ્ડિંગ્સ વગેરે છે એ તો ભાઈ એકથી એક છે. ભાઈ ડિફરન્ટ ડિઝાઇનવાળી બિલ્ડિંગ્સ, અને બધા આપણે ઇન્ડિયન જેવા લાગે પણ એકચ્યુઅલમાં ઇન્ડિયન નથી. અહીંયા ઘણા બાંગ્લાદેશી, પાકિસ્તાની, પછી અહીંયાના મલેશિયાવાળા બી આપણા જેવા જ લાગે છે સેમ. એટલે અઘરું છે આઈડેન્ટિફાય કરવું. આઈ થિંક આ કોઈ ક્લબ વગેરે છે, ફેમિલી કરાઓકે ના ક્લબ બી પબ એવું કંઈક છે. બાકી રેસ્ટોરન્ટ તો દુનિયાના ભરીને છે અહીંયા. થાઈલેન્ડના અને એવાળા બધા રેસ્ટોરન્ટ તો બહુ છે, બહુ છે ને. કરાઓકે છે એટલે નાઇટ લાઈફ જેવું જ કંઈક છે. આવડે જો ભાઈ આ છે, જો કરાઓકે નાઇટ લાઈફ. સિંગિંગ ડાન્સિંગ ચાલુ છે બધા. ભાઈ જમાવટ છે ને, કરે છે ને મજા મોજ બધા પોતાની રીતે. અહીંયા બી સેમ છે, શોપિંગ નાખી માર્કેટ લાગી છે. આ વાડી છે, અહીંયા આગળ ટી શર્ટ સેલ થાય છે અને નાના ટોયઝ વગેરે સેલ થાય છે. બાકી અહીંયા શોપિંગ માર્કેટ ઘણી બધી છે, દુનિયાભરની સેલ લાગેલા છે. એ રીતમાં રેસ્ટોરન્ટ દુનિયાભરના છે. હરેક વસ્તુ એટલી જ સેલ થાય છે અહીંયા. જેવું આપણને ઓલું માર્કેટ જોઈ હતી ને ત્યાં વિયેતનામમાં નાઇટ માર્કેટ, એ રીતમાં. બાકી આ ઘણા બધા જે છે 35 આરએમના છે આવાળા. જ્વેલરી વગેરે બી સેલ થાય છે, નાની ઝીણી મોટી. આવાળા ઓલા પરમનન્ટ ટેમ્પરરી ટેટુ વગેરે. સમજો ઘણી બધી માર્કેટ છે અને તમને હરેક જે છે ને હર બીજો ત્રીજો પર્સન ઇન્ડિયન જેવો લાગશે, પણ ઇન્ડિયન નથી. કેમ કે અહીંયા બાંગ્લાદેશીને ઘણા બધા છે તો આપણે એવું લાગે કે ઇન્ડિયન છે. અહીંયા લાગે છે વેજીટેરિયન ફૂડની પ્રોબ્લેમ ઘણી થવાની લાગે છે. મારી ફર્સ્ટ ઇમ્પ્રેશન એવી છે. બાકી તો હવે આખું સિટી ફરીએ, આપણી પાસે 5-6 દિવસ છે, કાઢીએ પછી ખ્યાલ આવે કે કેવી છે હકીકત. આ જો કેટલા બધા ચાઇનીઝ ફેન છે અને કોઈને ફ્લાઇટ લેવાની ઈચ્છા થતી હોય તો ફ્લાઇટ બી લઈ શકો તમે. બાકી કરાઓકે તો હરેક જગ્યાએ ચાલુ છે ભાઈ. કરાઓકે શું કહેવાય ખબર નથી. આ જગ્યાએ બહુ જોરદાર છે ભાઈ. આ સ્ક્વેર છે, એ ચાલુ છે સેમ સિંગિંગ વાળો પ્રોગ્રામ. આપણે જઈએ ત્યાં ભાઈ. બાકી આ સ્ક્વેર જો મસ્ત છે ભાઈ. આ સ્ક્વેર જો તો આખું હેપનિંગ જગ્યા. હજુ આગળ છે સ્ટ્રીટ છે, નાઇટ સ્ટ્રીટ. ભાઈ ભીડ અહીંયા છે ભાઈ. આ સ્ક્વેર ઉપર ભીડ જોવો તમે ભાઈ. ખાલી નેક્સ્ટ લેવલ ભીડ છે અહીંયા.
છે. આ એમઆરટી કરીને જે ટ્રેન ચાલુ છે ને એનું આ વાળું સ્ટેશન છે બોગી પેતાંગનું. અહીંયા બહુ ફેમસ છે ટ્રેન આવવા જવા માટે. જેમ આપણે ત્યાં લોકલ હોય છે મુંબઈમાં, એવી રીતના અહીંયા એમઆરટી એક ટાઈપની આમ તો મેટ્રો જેવી છે. મેટ્રો જેટલી સ્પીડ નથી પણ મેટ્રો જેવી જ છે. બાકી જો ભાઈ નાઇટ લાઈફ તો અહીંયા સિરિયસલી એટલી ભીડ છે. 10 વાગ્યા છે બધાને એવું લાગે કે સાંજના 6-7 વાગ્યા જે ભીડ હોય ને એ ભીડ છે અત્યારે. અને આ તો કોઈ વીકેન્ડ બી નથી, આ તો મંડે છે. વીકેન્ડ ઉપર કેટલી ભીડ હોતી હશે. મલેશિયામાં આવ્યા પછી એક વસ્તુ મેં નોટિસ કરી કે જે મજા આપણને જે ફિલિંગ વિયેતનામમાં આવતી હતી ને ફરવાની, એ અહીંયા નથી આવતી હજુ સુધી. ભલે આટલી જોરદાર જગ્યા છે, કોઈ ડાઉટ નથી, બહુ મસ્ત જગ્યા છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જેમ કે આજે પહેલો જ દિવસ છે ને તો હજી એ ફિલિંગ નથી આવતી જે ત્યાં આવતી હતી ભાઈ. કેમ કે ત્યાં એકદમ આમ બિંદાસ બધું ફરતું. એવું નથી કે બિંદાસ ના ફરતું, અહીંયા બી નાઇટ લાઈફ સારી છે, બધું મસ્ત જ છે. કોઈ વસ્તુ ખરાબ નથી. એકથી એક વસ્તુ છે, કોઈ રિસ્ટ્રિક્શન બી નથી અહીંયા બી, બધું જ છે. પણ એ ખબર નહીં ઓલી જે આમ ફિલિંગ જે વાઇબ કહેવાય ને એ વાઇબ અહીંયા નથી આવતી. મેં બી કદાચ એ જ કે પહેલો દિવસ છે એટલે એ લાગતું હશે. પણ ભાઈ બાકી ફૂડ બધું જોરદાર જ છે. અને એક વસ્તુ નોટ કરી કે અહીંયા વેજીટેરિયન અઘરું છે. એમ જ્યાં વેજીટેરિયન રેસ્ટોરન્ટ મળી જતો ને જમવાનું એકદમ સારું, ખબર નહીં અહીંયા એ અઘરું છે. અહીંયા મલેશિયામાં મેં જેટલા હોટલ્સ વગેરે ઓનલાઈન સર્ચ કર્યા રેસ્ટોરન્ટ હતી હોટલની, તો એમાં મને એ જ વસ્તુ ડિફિકલ્ટ લાગી કે ભાઈ એ તો એટલું ઇઝી છે જ નહીં જેટલું ત્યાં હતું. બાકી જો આ કંઈક કોમ્પ્લેક્સ છે, બધા છે સામે અહીંયા સ્ટોર્સ વગેરે લાઈક સ્ટારબક્સ છે, સ્ટોર્સ બી છે ઘણા બધા, રેસ્ટોરન્ટ્સ છે. આ આખું ફૂડ માર્કેટ જેવું હોય ને પણ પ્રીમિયમ ક્વોલિટીનું, બહુ મોંઘું હશે 100%. આ બધા પ્રીમિયમ ક્વોલિટીવાળા જે સ્ટફ છે બધા ડાયો, લુઈ વિટોન, પછી ગુચી ને ઘણા બધા બ્રાન્ડ છે અહીંયા. આખું સ્ક્વેર એના માટે છે ભાઈ પ્રીમિયમ. અને અહીંયા છે ને બાઇકનો જોઈ લો ઓલો અવાજ કરેવાળી બાઇકનો ભાઈ બહુ ચલણ છે અહીંયા. એકથી એક સુપર બાઇક છે ભાઈ. જ્યારથી બાઇકનો સાઉન્ડ સાંભળવું છે ભાઈ મજા આવી ગઈ. આપણને બી ભાઈ બાઇક રાઇડ કરવું બહુ ગમે જ છે. પણ અહીંયા જે બાઇક છે એકથી એક અહીંયા બાઇક કાર આનો તો ભાઈ બહુ જ ઓલું શું કહેવાય શોખવાળી વસ્તુ છે. અને હા એક મેઇન વસ્તુ અહીંયા તમે જો છે ને આલ્કોહોલની શોપ બહુ ઓછી જોશો. એટલે એવું નથી કે આલ્કોહોલ બેન છે, પણ આલ્કોહોલ ઉપર ટેક્સ જ એટલો હેવી છે કે બહુ ઓછા લોકો અફોર્ડ કરી શકે, પી શકે એ રેટના છે. એટલે તમે જોશો ને તો બહુ ઓછી જગ્યાએ હશે, યા તો હિડન જગ્યાએ હશે દારૂ. ભાઈ સાહેબ આ ગાડી જો સુપર ના, ખાલી અવાજ સાંભળો તમે, એક નંબર ભાઈ. આટલી નીચી હોય ગાડી આપણે હું તો અડી જાય. કહું છું ને અહીંયા આગળ ગાડી બાઇક એનો ક્રેઝ નેક્સ્ટ લેવલ છે. અને ટ્રાફિક પણ એવી જ છે. જો છેક સુધી ત્યાં સામે સ્ક્વેર દેખાય છે ને ત્યાં સુધી ટ્રાફિક છે. આ વાળી સિગ્નલ જેવું સિગ્નલ નથી, આઈ થિંક આ બસ પબ્લિકની ભીડના હિસાબે જ ટ્રાફિક છે. સિટીના એટલે ભાગે આમ જાગતી હોય ને એ ટાઈપની સિટી છે. જો કેટલી ભીડ છે. નહીં તો રાતના વાગી ગયા છે 10:30 જેવું. અને આ કોઈ વીકેન્ડ નથી, એમ કોઈ સેટરડે સન્ડે હોય યા ફ્રાઈડે હોય તો સમજી શકીએ. અહીંયા ફ્રાઈડેમાં વધારે મહત્વ છે સન્ડે કરતાં બી. એક મુસ્લિમ કન્ટ્રી છે એટલે. પણ તમે જુઓ ને એટલી જ ભીડ છે જેટલી સેટરડે સન્ડેના નોર્મલ જગ્યાએ હોય છે ને એટલી ભીડ. અને હરેક સ્ટોરની બારે 8 વાગ્યા પછી આવા નાના સ્ટોર લાગી જાય છે. શૂઝના કે સોક્સના કે શૂઝના કે નાની એવી વસ્તુ. પછી અહીંયા પરફ્યુમ બહુ સેલ થાય છે. આ જો બધા પરફ્યુમ સેલ થાય છે. આ ફેન બહુ મસ્ત હોય છે નાના. અહીંયા જરૂર પડે બી ખરી પાછી આપણે. આ જગ્યાએ ભૂલથી અગર તમે છોકરાઓ જોડે કે કોઈ જોડે આવી ગયા ને ભાઈ તો ખર્ચો થઈ જશે હેવી વાળો. આખો સ્ટોર યુનિક વસ્તુઓથી ભરેલો છે ભાઈ. આ જો પાંડાસ, નાના મોટા પાંડાસ. અને રેટ પણ સારો એવો છે. 160 છે ને ઇન્ટુ 20 કરી લેજો.
મોંઘી વસ્તુ છે બધી અહીંયા પણ પ્રીમિયમ ક્વોલિટી છે પણ ભાઈ એની પાસે જે કલેક્શન છે ને કિડ્સ માટે સુપર કાર્ડ્સ છે એમની પાસે, ટોયસ છે, પિલોઝ છે, આ રીતના નાના નાના ડેકોરેટિવ ઓલા નાના કિડ્સ માટે છે એ વાળા જગ્યા હરેક વસ્તુ છે. ઇવન એમની પાસે આટલા ઓપ્શન્સ છે. આ જો કે ગેમ રમવા માટેના બોલ્સ વગેરે કેટલા બધા ઓપ્શન્સ છે. પછી આ બાજુ જો હા આ તો બધા અહીંયાના ફેમસ ચાઇનીઝ ડ્રેગન જેવા વાળા કાર્ટૂન નવા આવે છે ને એ વાળા 42 ને 43 બાકી કલેક્શન મળી જાય અહીંયા તમે નો ડાઉટ. આ બધી કન્ટ્રીમાં તમને પ્રીમિયમ ક્વોલિટી જોતી હોય, પૈસા ખર્ચવા હોય તો વસ્તુ તમને જે જોઈએ એ બધું મળી જાય. આ બધા ગિફ્ટિંગ પર્પઝ માટે છે. આ જો આ બધા ગિફ્ટિંગ પર્પઝ માટે છે. ભાઈ મારી નજર અહીંયા ગઈ અને મારી નજર અહીંયા જ રહી ગઈ. આ જોવો તો કલેક્શન સિરિયસલી યાર ખબર છોકરાઓને ખબર નથી, મને એમ થાય કે હું આ એક બે લઈ લઉં, આ લઈ લઉં. આ જોવો તો એની પાસે કલેક્શન સુપર છે કલેક્શન એની પાસે. કિડ્સ માટે તો આ જગ્યા જન્નત છે ભાઈ. અગર ભૂલથી અહીંયા આવી ગયા ને તો લીધા વગર તો નહીં જ જાય. છેલ્લે અહીંયા લેટડિયા કરશે પણ લઈને જશે ને મમ્મી પપ્પાથી વસ્તુ બધી ભાઈ. આ જો એકથી એક કલેક્શન સુપર. નવરાત્રીના સ્ટેપ હોય ને એવું નથી લાગતું તમને? આવા સ્ટેપ નવરાત્રીમાં હોય છે એવું જ રમે છે જો આ લોકો.